શાકભાજીની સાથે ધાણાના ભાવ પણ આસમાને પહોંચ્યા છે। રસોઈનો સ્વાદ વધારતી દરેક વસ્તુ હવે મોંઘી થઈ છે। લસણ 400 રૂપિયા કિલો તો લીલા મરચાના ભાવ 100 થી 120 રૂપિયા થયા છે। આદુના ભાવ 200 રૂપિયા થઈ ગયા છે અને ધાણાનો ભાવ 250 રૂપિયા જેટલો વધી ગયો છે। લાંબા સમયથી એ શાકભાજીઓ તો મોંઘી છે જ કે જે ઘરમાં દરેક દૈનિક ધોરણે જરૂર પડતી હોય, પરંતુ તેની સાથે સાથે હવે શાકભાજીના સ્વાદમાં જે વધારો લાવે એવા આદુ હોય, ધાણા, મરચાં, લસણ, લીંબુ જેવા તમામ જે શાકભાજી છે એના ભાવમાં અધધ વધારો છે। ધાણાનો ભાવ અત્યારે 60 રૂપિયા 250 છે, જેના કારણે શું લેવું શું ન લેવું એ મધ્યમવર્ગીય પરિવાર માટે ચિંતાનો વિષય છે। એક ગૃહિણી આપણી સાથે ઉપસ્થિત છે, એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું। आप बताइए, सब्जी आप लेने आए, महंगा लग रहा है आपको? हाँ है, महंगा है। कौन कौन सी सब्जी है जो महंगी लग रही है? जैसे प्याज है, अदरक है, धनिया है, टिंडोला है, सब महंगा है। अच्छा, गवर्नमेंट से कोई ऐसी डिमांड है कि सब्जी के भाव कंट्रोल में आए, उस प्रकार से कुछ प्रयत्न किए जाए? एक्चुअली सीजनल होता है ना, कभी बहुत चढ़ता है, कभी सस्ता हो जाता है, तो गवर्नमेंट को कंट्रोल रखना चाहिए हर चीज़ के लिए। બિલકુલ, હાલમાં શું લેવું અને શું ન લેવું એ દરેક પરિવાર માટે અત્યારે મુશ્કેલીનો વિષય છે। વિશેષ રીતે અત્યારે શાકભાજી બજારમાં જ આપણે ઉપસ્થિત છીએ અને જે વેપારી છે એમની સાથે પણ વાતચીત કરીશું કે જુદી જુદી જે શાકભાજી છે અત્યારે તેના ભાવ શું ચાલી રહ્યા છે, પરંતુ ક્યાંક જે કહેવાય કે કસ્તુરી કહેવાય દરેક ગરીબોની, એના ભાવમાં પણ વધારો છે। 60 રૂપિયા કિલો ડુંગળીના ભાવ છે। વેપારી સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું, આપ જણાવો કઈ કઈ શાકભાજી અત્યારે મોંઘી છે? અત્યારે જે બહારગામથી શાકભાજી આવે છે બધી મોંઘી છે। દાખલા તરીકે જે ફુલાર આવે છે મોંઘું છે, કંકોડા મોંઘા છે, વાલોર મોંઘી છે, ને જો એથી લોકલ શાકભાજી આવે છે ભીંડા છે એ વસ્તુ થોડોક રાહત પારી છે, 40-30 રૂપિયા કિલો ભીંડા। અને જે કારલા બારલા લોકલ આઈટમ જે આપણે અહીંની આવે છે એ થોડી સસ્તી છે, બાકી બહારગામથી જે મહારાષ્ટ્ર રાજસ્થાન ત્યાંથી આવે છે ને એ બધી મોંઘી છે। બિલકુલ, ખાસ કરીને બટેકા પણ સૌથી વધારે ઉપયોગમાં આવે છે, પરંતુ એ બટેકાના ભાવ પણ છેલ્લા કેટલાય સમયથી 40 થી 50 રૂપિયા કિલોના ભાવે મળી રહ્યા છે। એવામાં દરેક પરિવાર માટે એ ચિંતાનો વિષય છે કે 2 ટાઈમનું જે રસોઈ કરવાનું જે કામ છે એમાં કઈ શાકભાજીનો ઉપયોગ કરવો અને કઈ શાકભાજીનો ઉપયોગ ન કરવો। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।